અમે સુરેન્દ્રનગર ગયા હતા. સુરેન્દ્રનગરમાં અમારી સભામાં આ જ વાત વાંચવામાં આવી કે એક ભાઈએ ઘરમાંથી 3 ભાઈઓનો પરિવાર હતો ને છૂટા પડ્યા. ઘરના પાયામાંથી માટલી નીકળી, આ વાત જે હમણાં કહીએ, અને 3 ભાઈઓએ વહેંચી લીધી. ન વહેંચી હોત તો એ દુઃખી થાત. ભગવાન બધું જાણે છે એમ કરીને વહેંચી દીધી. આ 1-2 પ્રસંગો બનેલા, ઘટનાઓ ગઈ. સવારમાં અમે ત્યાં રાત્રિ નિવાસ હતો અમારો. સવારમાં આપણા એક હરિભક્તોનો દીકરો, 2 મહિના પહેલાંની વાત છે, એક આપણા હરિભક્તોનો દીકરો આવ્યો. એ કે સ્વામી 2 વર્ષ પહેલાં 2021માં મારા પપ્પા ધામમાં ગયા. 2015માં મારા પપ્પા બહુ બીમાર પડ્યા, ત્યારથી મને બધો ધંધાનો વ્યવહાર સોંપી દીધો. પપ્પાની ઉંમર થઈ હતી લગભગ 70-72 વર્ષની. 15 સાલ પછી બધું મેં લઈ લીધું, મારા હાથમાં વ્યવહાર આવી ગયો. સ્વામી ઘટના એવી બનેલી કે 1975માં સ્વામી અમે સુરેન્દ્રનગરમાં બંગલો બુક કરાયો. અમારો 5 ભાઈઓનો, મારા પપ્પાને 5 ભાઈઓ હતા. 5 ભાઈઓનું સંયુક્ત કુટુંબ હતું. 5 ભાઈઓ વચ્ચે એક બંગલો બુક કરાયો, બધા ભેગા રહેતા હતા. સ્વામી અમે જે સોસાયટીમાં બંગલો લીધો, નવી સોસાયટી બનતી હતી, સોસાયટીમાં બંગલો લીધો. સોસાયટીમાં 80 બંગલા હતા. 80 બંગલાની મોટી સોસાયટી હતી. એમણે વાત કરી કે સ્વામી સોસાયટીના સેક્રેટરી, ચેરમેન, એમણે બધા બંગલાવાળા જોડેથી 1,000 રૂપિયાના શેર લીધેલા, શેર આપેલા. શેર સર્ટિફિકેટ કહે ને, 1,000 રૂપિયાના શેર સર્ટિફિકેટ બધા બંગલાવાળાને આપ્યા અને 1,000 રૂપિયા લીધા. એ 80,000 રૂપિયા જે સોસાયટી પાસે આવ્યા એ વખતે 1975માં, આજથી 45 વર્ષ થયા લગભગ, સમજો 45-47 વર્ષ પહેલાં. 1975માં સ્વામી સોસાયટીની બાજુમાં મોટી જગ્યા હતી, 80,000માં મળી ગઈ. એટલે સોસાયટીએ જગ્યા લઈ લીધી. સ્વામી 2015માં 40 વર્ષ પછી એ જગ્યા વેચી. એ વખતે વગડો હતો, અત્યારે સોસાયટી શહેર વચ્ચે આવી ગઈ. સ્વામી પૈસા એટલા બધા ઉપજ્યા. સ્વામી અમારે એક બંગલાના માલિકને 40 લાખ રૂપિયા અમારા ભાગમાં આવ્યા. 80 બંગલાવાને 40 લાખ રૂપિયા વેચી દીધા, જે નફો મળ્યો એ બધો. સ્વામી અમને કલ્પના નહોતી કે 1,000ના 40 લાખ થશે. અમારા સ્વામી 2000ની સાલમાં અમારા 5 ભાઈઓ, મારા પપ્પાને 5 ભાઈઓ છૂટા પડી ગયેલા. બંગલાના ભાગ પડીને પછી ધંધા હતા, 5 ધંધા હતા, 5 બંગલા હતા, બધું વેચી દીધેલું. આ જ્યારે 40 લાખ રૂપિયા 2015માં આવ્યા ત્યારે અમારા 4 ભાઈઓએ, મારા પપ્પા એ વખતે હાજર, અને મારા બીજા જે કાકાઓ હતા, મારા પપ્પા સૌથી મોટા, બીજા કાકાઓએ બધાએ કહ્યું કે ભાઈ, મોટા ભાઈ, આ 40 લાખમાં ખરેખર અમારો 4નો ભાગ પડે, કારણ કે આ સંયુક્ત મિલકત હતી ને એમાંથી આપણે એ વખતે આપણે વહેંચ્યું નથી. આ પૈસા આપણે 1000 રૂપિયા આપ્યા, એ ખબર નથી અમને. હવે ખબર પડી કે 40 લાખ રૂપિયા ઉપજ્યા છે, તો અમારો ભાગ ખરેખર પડે, તમારે આપવો જોઈએ. મારા પપ્પાએ મને વાત કરી કે બેટા, ખરેખર આપણે 40 લાખના 5 ભાગ પાડીને 8-8 લાખ રૂપિયા ભાગમાં આવે તો કાકાઓ માગે છે તો આપણે આપી દેવા જોઈએ. સ્વામી મેં પપ્પાને ધમકાયા. વ્યવહાર મારા હાથમાં આવી ગયો હતો એટલે મેં પપ્પાને ધમકાયા કે હવે એ ગયો જમાનો, તમારા હાથમાં વ્યવહાર નથી. તમારે કહી દેવાનું કે મારો છોકરો માનતો નથી અને છોકરો પૈસા આપવાની ના પાડે, તમે તાર મારું નામ દઈ દેજો, પણ પૈસા આપવાના નથી, કાકાઓને ભાગ આપવાનો નથી. આ છોકરો એમ કહે છે 2021માં, અરે હમણાં 2 મહિના પહેલાં 23માં, કે સ્વામી 21માં પપ્પા ધામમાં ગયા. સ્વામી જે દિવસથી મારા હાથમાં વ્યવહાર આવ્યો, સ્વામી મને બધું, હું હવળું નાખું ને અવળું પડે છે, હવળું નાખું ને અવળું પડે છે. સ્વામી પપ્પા તો ઉંમર લાયક થયા હતા એટલે ધંધા ઉપર નહોતા આવતા. સ્વામી અત્યારે અમે નુકસાનીમાં જઈ રહ્યા છીએ. સ્વામી બહારથી અમે દેખાવા નથી દેતા, પણ અમે કરોડો રૂપિયાનું વ્યાજ ભરીએ છીએ. સ્વામી આજથી 5 વર્ષ પહેલાં અમે કરોડો રૂપિયા વ્યાજવા ફરતા હતા અમારા, આજે કરોડો રૂપિયાનું વ્યાજ ભરીએ છીએ. સ્વામી હું બહુ દુઃખી છું, ચિંતામાં છું કે આવું કેમ થાય છે. સ્વામી ગઈકાલે કથા સાંભળીને મને વિચાર આવ્યો કે આ જે કંઈ દુઃખ આવ્યું છે એનું કારણ પેલા 8-8 લાખ રૂપિયા તો નહીં હોય ને. સ્વામી આપ મને સલાહ આપો કે મને હવે પસ્તાવો થાય છે કે જો પેલા
પાયામાંથી નીકળેલા પૈસા પોતાના ભાઈઓને વેચી દીધા. સ્વામી આય મારી શાહુકારી મારા પપ્પાએ મને 2-4 વખત કગરીને કહ્યું હતું કે બેટા આપી દેવા જોઈએ, બેટા આપી દેવા જોઈએ. સ્વામી મેં પૈસા આ ખોટું કર્યું છે, શું કરવું જોઈએ? મેં કીધું કાકાને ખબર પડી છતાં પણ ત્યાં આપ્યા નથી. જો આ વાત પ્રમાણે તો આપણી અપ્રમાણિકતા કહેવાય. હજુ તે આ પૈસા 2015માં આવ્યા છે, આજે 2023 ચાલે છે, 8 વર્ષ વીતી ગયા છે. હું તને 2 જ હાથ જોડીને વિનંતી કરું છું, જો તારે સુખી થવું હોય ને વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળવું હોય, તું હવળું નાખે ને બધું અવળું પડે છે, બધું હવળું નાખે ને અવળું પડે છે. એનું કારણ આ તારા પૈસા, અધર્મના પૈસા તારા માટે આસુરી દ્રવ્ય કહેવાય, કારણ કે તે વેચી નથી આપ્યું એટલે અનીતિ કહેવાય. કાકાને બોલાવીને તું વ્યાજ સાથે આપી દે, એમાં તારું હિત છે, નહીં તો રજૂ તું દુઃખી થઈશ. 4 દિવસ પહેલાં જેનો ફોન આવ્યો કે સ્વામી મેં 4 કાકાઓ, અને કાકાઓમાં 4માંથી 3 તો ધામમાં જતા રહ્યા હતા, એક જ કાકા છે, પણ કાકાના છોકરાઓને બોલાવીને કહી દીધું કે અત્યારે મારી જોડે પૈસા નથી, મેં અત્યારે 2 લાખ રૂપિયા આપ્યા છે, પણ કહ્યું છે મારી જોડે પૈસા નથી, એટલે બધાને ચિઠ્ઠી લખી આપી છે કે નિશ્ચિંત થઈ જજો, હું મારી જોડે સગવડ થશે એટલે 2 વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષમાં હું તમને વ્યાજ સાથે પૈસા પાછા આપીશ, એવું મેં લખી આપ્યું છે. સ્વામી હું આપવા બંધાયો છું, સ્વામી રાજી રહેજો, ને મારી નીતિ હવે સાચી છે કે મારે પૈસા આપી શકું એવી મારી પર કૃપા કરજો. એક વર્ષો પહેલાં બનેલી માટલીની ઘટના, બીજી હમણાં બનેલી સત્ય ઘટના કે 40 લાખના 5 ભાગ પડવા જોઈએ, પણ પોતાના ભાઈઓને ખબર નથી, અથવા ખબર છે છતાંય નથી આપવા, તમારો ભાગ નહીં, આ તો મારા પૈસા છે એમ માનીને પચાવી પાડેલા પૈસા મુક્ત દુઃખને નોતરનારા છે. આ પ્રસંગો ઉપરથી આપણે તમને બધાને વિનંતી કરું છું, આપણા જીવનમાં ક્યારેય આવો અધર્મનો, અનીતિનો, ખોટો પૈસો ન આવી જાય. ભાગીદારને એક પૈસામાં આપણો વિશ્વાસઘાત ન થાય, ભાઈઓ સાથે વિશ્વાસઘાત ન થાય, ક્યારેય કોઈની સાથે વિશ્વાસઘાત ન થાય, એની ચિંતા રાખજો. એવી આ સભામાંથી આપ શીખ લઈને જજો, એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. પહેલાં કંઈ પણ આજ સુધી ભૂલ થતી હોય તો સોલને સુધારજો, નહીં તો દુઃખ આવશે, આવશે, આવશે. આસુરી દ્રવ્ય પાયમાલ કરી નાખે છે, અશુદ્ધ દ્રવ્ય દુઃખી કરી નાખે છે, અને દૈવી દ્રવ્ય સુખી કરે છે. દ્રવ્યના 3 પ્રકાર કીધા પહેલા. કોઈને છેતરીને, આ છેતરીને લીધેલો પૈસો છે, કોઈને ખબર નથી, ભગવાનને ખબર છે બધી. એટલી ચિંતા કરજો, ભગવાન બધું જાણે છે. કોઈની બીક ના રાખશો, ભગવાનની બીક રાખજો. હંમેશા વિનંતી કરું છું, ભગવાનની બીક રાખજો. પૈસો વસ્તુ એવી છે, ભલભલાની દાનત બગડી જાય. 2 હાથ જોડીને વિનંતી આપ સૌને કરું છું. ઘણાને દુઃખી થતા જોયા છે. ઘણી વખત અમે પર્સનલ સાચી વાત જાણતા હોવા છતાં પણ કહી શકતા નથી. આજે સભા દ્વારા હું તમને સાચી વાત કહી રહ્યો છું. પહેલા કોઈ દિવસ આપણા ઘરમાં અધર્મનો એક પૈસો ના આવવા દેશો. કોઈને દુભવીને લીધેલો પૈસો, દુખવીને લીધેલો પૈસો દુઃખી કરશે જ.